પાટણ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પાટણ મામલતદાર કચેરી ખાતેના વેરહાઉસમાંથી પાટણ ગ્રામીણ મામલતદારની દેખરેખ હેઠળ કુલ 145 ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી હતી। ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 7ની પેટા ચૂંટણી તેમજ 2 તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે આ ફાળવણી કરવામાં આવી છે। તમામ ઈવીએમનું પ્રથમ સ્તરનું ચેકિંગ 9 અને 10 ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવ્યું હતું। તો વિગતવાર ફાળવણી મુજબ હારીજ નગરપાલિકા માટે 30 કંટ્રોલ યુનિટ અને 60 બુલેટ યુનિટ, ચાણસ્મા નગરપાલિકા માટે 30 કંટ્રોલ યુનિટ અને 50 બેલેટ યુનિટ તથા રાધનપુર નગરપાલિકા માટે 50 કંટ્રોલ યુનિટ અને 100 બેલેટ યુનિટની ફાળવણી કરવામાં આવી છે। સિદ્ધપુર નગરપાલિકાના 2 વોર્ડ માટે 20 કંટ્રોલ યુનિટ અને 20 બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે। તાલુકા પંચાયતની બેઠકો માટે સમોડામાં 8 કંટ્રોલ અને બેલેટ યુનિટ તથા કનીજ માટે 7 કંટ્રોલ અને બેલેટ યુનિટની ફાળવણી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।